મારું બેટું ઘઉં પાકી ગયા છે. હવે લેણા વાળાનો બધાનો ટાઈમ આવી ગયો. શું કરવું હવે? તો એક તો સંભારે હાથ્યો હાલો જ આવે. આવા તો જો હવે. नहीं ये नहीं हो सकता। શું છે હવે કાંઈ નથી યાદ આવતું? શું છે પણ શેનું યાદ આવે? શેનું એટલે પૈસાનું, બીજું તો શું? તારી પાસે કાંઈ બીજું નથી લઈ લેવાનું કાંઈ? ये भगवान क्या जुल्म है। ભાઈ થોડાક દી ખમી જાઓ. આ જો ઘઉંનું કટર 7-8 તારીખે હાંકવાનું છે. પૈસા તમારા તમતારે વ્યાજ હોતા મળી જશે. આટલા દી ખમ્યા એના તમારા રૂડા ફરતા. થોડાક દી ખમ્યા ભેગા 8-10 દી ખમી જાઓ. ખમી જાય પણ પછી તમે કોઈ વાતે જવાબ દેતા નથી. અરે રે બાબા ઉઠા લે. નો થાય હોય તો ગમે એ માણસને કહી દેવાય, ભાઈ 10 દી 15 દી પૈસા નથી થાય એમ ખમી જાવ, હું દઈ દઈ. આ તો આજ દઉં, કાલ દઉં, પરમદી દઉં. તારી પાસે થાય એમ હોય તે દી કહી દેવાય, ખોટા કોઈને ટાઈમ ન દેવાય. પછી એમ કહે કે જો અમને આ ભાઈ કીધાય. તારી પાસે કેદી થાય એમ છે ફાઇનલ, તું કહી દે એટલે હું ત્યાં સુધી તને ફોન ન કરું, ધક્કો ન ખાવ. એ ભાઈ બોલવામાં તો એવું છે, 1 તારીખ સુધી આપણી પાસે પૈસો ઝેર ખાવાનો છે નહીં. તમને સારું લાગે કરો. 1 તારીખ છે મારી પાસે પૈસા થાય એમ છે ને, વ્યાજ ના કે મૂળગા કે જે કયો એ 1 તારીખે નહીં પણ હું 2 તારીખે તમને સામેથી ફોન કરી કે ભાઈ તમારા પૈસા આવીને લઈ જાઓ, કાં અથવા હું આવીને લઈ જાઉં. પણ ત્યાં સુધી મારો ભાઈ મને કોઈ કનડતા નહીં. 1 તારીખ છે મારી પાસે પૈસા થાય એમ છે નહીં. બાકી તમને મજા આવી કરો. મજા આવે એટલે એક તો તારે લઈ દેવાનું, પાછું તું એમ કે અમને મજા આવે એ તું કરે. પહેલી માંથી બીજી, બીજી માંથી ત્રીજી, 5 તારીખ સુધીનો તને ટાઈમ આપું. જો 5 તારીખે પૈસા ન આવ્યા એટલે આ ઘઉંમાં જે કટર હાલે એના હળા ભેગા થાય, એ હળા ભેગા કરીને તને માથે નાખીને હળગાવી નાખવામાં આવશે. ये भगवान क्या जुल्म है। બાકી 5 તારીખે તું કાંઈ હાનું કે નાનું કાંઈ ન કહેતો, હું તને 5 તારીખ સુધી બિલકુલ ફોન ન કરું. 5 તારીખે તારે સામેથી 5 તારીખ પહેલાં ફોન આવી જવો જોઈએ. તું 2 તારીખનું કહે, હું તને 5 તારીખનું કહું. જેટલું મગજમાં રાખેલું રાખી લેજે. બાકી 4 તારીખ તારી, 5 તારીખ મારી. તારે જેને કહેવું હોય ને કહી દેજે, બરાબર? પછી કાંઈ આમ તેમ નહીં હાલે. 5 તારીખે મને તમે હું પૈસા ન દઉં એટલે હળા માથે નાખીને હળગાવી દઉં. પછી તમને તો શાંતિ મળી જાય ને તમારા જીવને, કે નહીં મળે? એટલે તારો જીવ લઈને અમારે કબાટમાં નથી મેકવો. તું અમારા પૈસા દઈ દે. હાટે વ્યાજના ન થાય ને તો કાંઈ નહીં, મૂળગા દઈ દે, પણ વ્યાજના પછી થતાં તું દઈ દેજે. પણ તું આમાંથી છૂટો થાવ તો તું કાંક બારોબાર નેર ગમે કાંક કામ ધંધો કર. અમે તારા હારા હાટું કરીએ. તું પૈસા મૂળગા દઈ દે ને તો તારે દર મહિને વ્યાજના દેવાની. જીવ દઈ દો ને ઓલું દઈ દો ને હળામાં નાખીને હળગાવી દો. અમે તો તારા હારા હાટું કહીએ. તું પૈસા દઈ દે તો તું છૂટો થા. એમ નહીં હો શેઠ, હો વ્યાજવાળા ભાઈ, અમને કાંઈ શોખ થોડા હોય યાર. કાંઈ દર મહિને વ્યાજ ભરવું, પૈસા ભરવા, તમારી ગાળું ખાવી, ફોન બંધ કરવા, ક્યાંય જવાય આવાય નહીં, કાંઈ ન થાય, અમારે રોડે ન ચડાય. અમારી પાસે ન હોય તો એ અમે ક્યાંક મોઢા હંગરતા હોય તો એ પૈસા ન દેતા હોય. ખબર છે કે ભાઈ આની પાસે નથી થાય એમ, તો પછી તમે શું કનડતા હશો યાર? આ મારે હમણાં માલ પાણી થઈ જાય તો તમારા પૈસા ઘઉં થઈ જાય, તુવેર થઈ જાય, શીણા થઈ જાય, બધું થઈ જાય, તમારા પૈસા આવી જાય. તમારા કરતાં તો અમને ઉતાવળ છે. અમારે છૂટું થઈ જ જવું. વ્યાજને આપણે દર મહિને પૈસા ભરવા, મૂડી હમણાં પડી રહે. તમારા પૈસા આવી જાય પછી ક્યાં વાત રહી? આ તો આવી જાય ને એટલે મારો ભાઈ તું વ્યાજમાં જ નહીં રહી જા. જેમ મોલ જેદો વેસાય એટલે ફોન કરી દેજે. બાકી ખોટા પેતરા મેકી દેજે અને સીધા પૈસા તારી પાસે છૂટા થઈ જાય એટલે મને ફોન કરી દેજે. તારી પાસે ટાઈમ નહીં તો હું આવીને લઈ જાય, બરાબર? હાલ, જય ભગવાન. જય ભગવાન. અને મિત્રો, તમે પણ કોઈને વ્યાજ વટું કરતા હોય, ગમે ધંધો કરતા હોય
વ્યાજના કરતા કે ઉછીના દેતા હોય ગમે એ વ્યક્તિ તારીખ દે 2, 5, 10 દી તમે ખમી દેજો. પહેલી તારીખ કહે તો એને 10 તારીખ સુધીને છૂટી દેજો. ખોટું પ્રેશર કરતા નહીં, કારણ કે પૈસા જેવી વસ્તુ છે. પૈસા હોય તો ઘણાય હોય, ન હોય તો ઝેર ખાવાના ન હોય. 10 રૂપિયા એ તો તમને ખબર છે, અને પૈસાની કેવી મારામારી હાલે. એટલે બને ત્યાં સુધી કોઈ ગરીબ માણસને હેરાન ન કરતા, અને ગરીબ માણસને ખોટો પ્રેશર ન કરતા. એને ખબર જ છે એને વ્યાજ ભરવાનો કાંઈ શોખ હોય નહીં, પણ આ તો એમ કે હું તોય તમને જણાવું છું. બાકી તમને સારું લાગે કરો, અને અમારો વિડીયો જો તમને કાંઈ જરા તરાય પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. અને કોઈ વ્યાજવાળાને પ્રેશર કરતા નહીં, અને બને ત્યાં સુધી વ્યાજવા પૈસા દેતા નહીં. દેવા હોય તો ઉછીના દેજો. 15 દી નહીં પણ મહિનો ભાઈ તું તારી રીતે દઈ દે. બાકી વ્યાજમાં દીધા એટલે કોઈ વ્યક્તિ વ્યાજમાં પૂગી આંકો છે નહીં અત્યાર સુધી, અને પૂગી આંકવાનો છે નહીં. કારણ કે કહેવત તો તમને સાંભળી છે તમે, કે વ્યાજને ઘોડાય ન આંબે એટલે નો તાંબે. એ કહેવત ખોટી નથી, સાચી જ છે 100%. જય માતાજી. અમારા વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.